નમસ્કાર દર્શક મિત્રો, સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મારું નામ વિરાજભાઈ ગાગિયા છે। આજરોજ 2 જૂન એટલે કે સોમવારના દિવસે જામનગર જિલ્લાના જાગૃત યુવાનો દ્વારા કલેક્ટર શ્રી જામનગર તેમજ એસપી શ્રી જામનગરને આવેદનપત્ર આપવામાં આવ્યું જે ઓનલાઈન ગેમિંગ ચાલે છે કે જેનાથી સમાજમાં એક દૂષણ ફેલાઈ રહ્યું છે અને એક સમાજની યુવા પેઢી છે તેમાં ગેરમાર્ગે દોરાઈને તેમાં ઘણા બધા પરિવાર છે બરબાદ થઈ રહ્યા છે, ઘણા લોકો આત્મહત્યા સુધી પહોંચે છે અને ઘણાને આર્થિક એમાં નુકસાન પણ થઈ રહ્યું છે। તો પેલા જે રીતના રાજકોટ સાયબર ક્રાઇમમાં આ વિરુદ્ધ ગુનો દાખલ થયો તો ઘણા બધા યુવાનો છે 18 વર્ષના યુવાનોએ સોશિયલ મીડિયા દ્વારા પણ જાગૃતિ લાવવાના પ્રયત્ન કર્યા। ત્યારબાદ દેવભૂમિ દ્વારકામાં પણ યુવાનો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને જે ઇન્ફ્લુએન્સર છે આ ગેમની એડ કરતા હતા તેમના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી થઈ। આજરોજ અમે કલેક્ટર શ્રી જામનગર અને એસપી શ્રી જામનગરને પણ જામનગર જિલ્લાના જાગૃત યુવાનો દ્વારા આવેદનપત્રમાં આપવામાં આવ્યું કે જામનગર જિલ્લામાં આવી બેટિંગ એપની એડ કરે છે જે ઇન્ફ્લુએન્સર એના વિરુદ્ધ અને આવી જે ગેમ છે જે અનલીગલ છે કે જેનાથી એક આપણું સમાજનું જે ભવિષ્ય છે એ ખતરામાં જઈ રહ્યું છે તેના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરે અને જે દ્વારકા જિલ્લામાં જે ઘણા બધા ઇન્ફ્લુએન્સર છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા છતાંય તેઓ હજુ પણ આવી એડ કરે છે, પ્રમોશન કરે છે કે જે કાનૂનને પણ પડકારે છે। તો જામનગર જિલ્લાના એસપીસી તેમજ કલેક્ટરશ્રીને અમારું નિવેદન છે બધા યુવાનોનું કે આ જે લોકો છે જામનગરના ઇન્ફ્લુએન્સર છે તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેનાથી છે આવી જે આ એડને પ્રમોશન કરતા એ બંધ થાય અને આપણી જે સમાજમાં આવું દૂષણ ફેલાતું છે અટકાય। અસ્તુ, જય હિન્દ।